નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે બોરભાઠા રોડ ઉપર કાર્તિક સ્કેપ નામના ગોડાઉન સામેથી શંકાસ્પદ સિવિલ ટેમ્પો કટિંગ કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા। અંકલેશ્વર બોરભાઠા રોડ પર આવેલ મીરા ઓટો ગેરેજ નજીક જીવનજ્યોત સોસાયટી ખાતે કાર્તિક સ્કેપ નામના ગોડાઉન સામે એક થ્રી વ્હીલ ટેમ્પો કટિંગ કરી બે મજૂરો સ્પેરપાર્ટ અને એન્જિન અલગ કરી રહ્યા છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી શંકાસ્પદ બે ઇસમોને પવનકુમાર કેદારનાથ જયસ્વાલ અને ઘનશ્યામ હનુમાન જયસ્વાલને પકડી પાડી તેઓ પાસેથી ટેમ્પો કટિંગ અંગે પુરાવા માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે બંને ઇસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। ઝડપાયેલા ઇસમો ચોરીના ટેમ્પાનું ગેરકાયદેસર રીતે કટિંગ કરી તેના સ્પેરપાર્ટ વેચવાની ફિરાકમાં હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।